વાત હરખી ન કરું તો હોજરી ન વળે મને. આવા બધા લોકો બેઠા છે. શું આપણી ધરતીની પરંપરા અને ખુમારી છે. માવડીઓને કહેતો તો આ બધા જેમ હતા એમ ગોઠવાઈ જવામાં. હા 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 વાહ તરવાર્યું વાહ. તરવારો તડબર ગોતડ ગડબડ માથા રડદળ પચકારે ભાઈડો મહાભારત લડતા ભારત પરિભ્રમ ભારત પડકારે. હા હા બેહી જાઓ બધા બેહી જાઓ. તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. શું પ્રેમ છે. પણ આ પ્રસંગને સાંભળજો, ખાસ સાંભળજો. મને એકાદી વાત ન કરો. તમે ખૂબ સાંભળ્યો હોય છે કદાચ મારો આ પ્રસંગ. દેશ વિદેશમાં લોકો મિલિયનમાં ગયેલી મારી આ વાત છે, પણ મારે 10-12 મિનિટની આ વાત મને ગમે છે અને જરૂરી છે. બેનું દીકરીઓ બેઠા છે એટલે આપણને એમ થાય કે મેં પ્રોગ્રામ કર્યો, આપણો ગુજરાતી ડાયરો કર્યો, એટલા માટે હું આ વાત કહેવા જઈ રહ્યો છું. આમાં બધું આવી જાય. જીવન કોને કહેવાય, સંઘર્ષ કોને કહેવાય, અને દીકરીઓ કેવી હોય, ખુમારી કેવી હોય, આ દેશના મહાપુરુષો કેવા હોય, એનો આ પ્રસંગ સાંભળજો. વાતને હજી 100 વર્ષ થયા છે મિત્રો. 100 વર્ષ ઉપર થોડા ઘણા કદાચ વર્ષો થયા હોય. સૌરાષ્ટ્રની ધરતીની અમારી વાત છે. જુનાગઢ જિલ્લો, જુનાગઢ પાસે મેંદરડા, મેંદરડાની પાસે નાગણી કરી અને ગામ, નાગણી ગામમાં એક પટેલની દીકરી, ઉંમર કેટલી? 17 વર્ષ. 17 વર્ષની એક કણબી પટેલની દીકરી અને પરણીને હાહરે આવે છે. વાત કેટલા સમયની છે? 1 સદી પહેલાની, 100 વર્ષ પહેલાની વાત. સત્ય ઘટના, ઓથેન્ટિક. પટેલની દીકરી, સંસ્કારી બાપની દીકરી. ઘણી વાર હું આજ પણ કહું છું મિત્રો, આજ પણ સંસ્કારી બાપની દીકરી હોય ને, ના લગ્ન થતા હોય ને માંડવામાં, હાવજના જડબા ચીરી નાખે એવી દીકરી હોય, બજારમાં વહી જતી હોય, તાકાત નથી આંખમાં આંખ નાખીને કોઈ વાત કરી શકે એવી દીકરી જ્યારે હસ્તમેળાપ થાય ને, હાથ વરરાજાનો અડે ને આમ, ત્યારે ધ્રુજતી હોય. કોક દી જોજો કંપારી આવે. શું કામે ધ્રુજે ભાઈ? કોઈ દી કોઈથી બીવે ને એવી દીકરી ધ્રુજે શું કામે? સ્પર્શ થવાથી. દીકરી એટલું વિચારે છે એટલે ધ્રુજે છે. આજ દિવસ સુધી એક મારો બાપ અને એક મારા ભાઈ સિવાય આ શરીરને કોઈ સ્પર્શ નથી કર્યો ને, એની ચારિત્રની પવિત્રતા ધ્રુજાવે છે ભલા માણસ. એટલા માટે એ દીકરી ધ્રુજે છે. આ ભારતીય પરંપરા છે. મારા દેશની દીકરીઓ દેશમાં રહેતી હોય કે વિદેશમાં, તમે મેકઅપ કરો એનો મને કોઈ વાંધો નથી. દીકરીઓ સારી તૈયાર થાવ એ સારી વાત છે, એમાં કાંઈ કોઈ ખોટું નથી. તમારી પૂછ પ્રમાણે તમે તમારે સારા તૈયાર બધુંય. પણ મારા દેશની દીકરીનું ચારિત્ર ઉજળું હોય અને એનું રૂપ ખીલે ને, એની પાસે દુનિયાની બ્યુટી પાર્લરની તાકાત નથી કે એનું રૂપ ખીલાવી શકે ભલા માણસ. આ જાહેરમાં કહું છું, આ જાહેરમાં કહું છું સાહેબ. વલ્લભભાઈની દીકરી મણીબેન ને હાડીમાં થીગડા ફાડીને કોકે કીધું તું કે વલ્લભભાઈ પટેલ ગૃહ પ્રધાનની દીકરી છો, એ તો ખબર છે ને, આ થીગડા શું બતાવવા માંગો છો તમે? તો કે આ થીગડા મારા બાપની ગરીબાઈ નથી, વલ્લભભાઈ પટેલની ખાનદાનના થીગડા છે. હજી ભારતને ઘણું બધું આગળ જવાનું છે ને ઘણું બધું કરવાનું છે. કઈ વાતો કેવી સાહેબ દુનિયાને? શું ભારતની પરંપરા અને સંઘર્ષ. એટલે મારે આ દીકરીની વાત કરવી. 17 વર્ષની પટેલની દીકરી પરણીને આવી, નાગણી ગામ, જુનાગઢ જિલ્લાનું. 100 વર્ષ માથે થોડાક વર્ષ પહેલાની આ સત્ય ઘટનાની વાત. ગીગા મહિયા નામનો બારવટીયો, બારવટા ઉપર બોલું તો ઘણું થાય. બારવટીયા એને કહેવાતા જેને 12 પ્રકારના વટ હોય જીવનમાં, ઈ બારવટે નીકળે. પોતા ઉપર અન્યાય થાય, પોતાનું કોઈ બધું આંચકી જાય કે રાજ સત્તા એને અન્યાય કરે, નવાબે અન્યાય કરેલો, પછી એની સામે બારવટે ચડે. પછી કોઈ ખેડૂને ખેતર નહીં વાવવા દેવાના. કેવી રીતે? જે વિસ્તારમાં જાય ત્યાં, દાખલા તરીકે અંજારની આજુબાજુમાં હોય તો પછી અંજારના ખેડૂને બહાર નહીં નીકળવાનું. 10 દી રહીએ, 12 દી રહીએ. શું કામે? મૂળ જમીન તો રાજની હોય ને, એટલા માટે. હવે એ રીતે બારવટે ચડેલા 12 પ્રકારના વટ. કોઈની બેન દીકરીની આંખમાં આંખ નાખીને વાત નહીં કરવાની. બોલવા ખાતર કે બેન કેમ છો મજામાં, પણ ઓલું આંખમાં આંખ નાખીને વાત નહીં કરવાની. દીકરીને સ્પર્શ નહીં કરવાનો કોઈની. ગરીબને લૂંટવો નહીં. હગા ભાઈને મારી નાખ્યો હોય એવો હામો મળે દુશ્મન, અને ઈ દુશ્મન હાથ જોડે એટલે એના ઉપર ઘા ન કરાય. 12 વટ, આવા 12 પ્રકારના વટ હો. એને બારવટિયા કહેતા. પોતાની પત્ની હોય ને તોય બારવટું હોય ને ન રહી શકે ભેગી. ઈ એને ઘરે ગમે ત્યાં રહીએ, ન્યાય ને પવિત્ર રહેવાનું. અને હજી વચ્ચે દાખલો દઈ દો, વાલા નામોરી નામનો બારવટીયો વચ્ચે આવી યાદ. એને સ્પર્શની કેટલી અવલી રાખી તમે. એ 100 વર્ષની આસપાસની વાત હો. હવે બન્યું એવું કે એ કરે શું? પછી વ્યાજ જે ખાતા હોય ને, બહુ મોટા કોઈ શેઠિયા હોય, ગરીબોનું વ્યાજ. એ વખતે તો અભણ માણસ બહુ, ભણેલા કોઈ હોય તો એ પછી ગરીબોના ખોટા હિસાબ કરીને ખાઈ જાય, વ્યાજ ખાઈ જાય.
હવે એવાને લૂંટે અને ગરીબોમાં બાટે બારવટિયા. હવે બન્યું એવું, આ વચ્ચે વાત આવી પાછી, ઓલી વાત તો છે જ. વાલા નામોરીનો બારવટિયો અને કોઈ હેઠનું મકાન તોડવાનું હતું નળિયા વાળું, એમાં બાજુના મકાનમાં પીડ્યો અંધારામાં, ખબર ન રહી પાસે પાસે મકાન. હવે કાળા ભૂપ કરતો પીડ્યો, એમાં બેન દીકરી હુતેલા ખાટલે, તો ભડું દઈને એક હાથમાં તરવાર અને આમ પડે ને તો ધડ દઈને બેન દીકરીના શરીર ઉપર હાથ ગયો, અડી ગયો હાથ ધડ દઈને. એટલે બાજુમાં ઝૂંપડું તો એમાં પીડ્યો, એમાં બેન દીકરી ગરીબ અને આછેરા લુગડા જે પણ આમ છાતી ઉપર હાથ પીડ્યો સીધે સીધો અને કૂદકો માર્યો, હાવ જ કૂદકો મારે એમાં. હાય 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 હાય, હું વાલો નામોરી બારવટિયો, મારો વટ તૂટી ગયો બારવટમાંથી. મિત્રો, સત્ય ઘટના કોઈ કાલ્પનિક નો કહેતા. ને એક તરવાર હાથમાં હતી, તરવાર કેવી ધારદાર તરવાર કે રૂની આમ પૂણી કરી અને માથે મૂકો ને ધાર માથે અને ફૂંક મારો ને એ રૂ આમ આમ ફરવા જાય ને તા બે કટકા થઈ જાય એવી તરવાર હાથમાં હતી. એક તરવારનો અહીંયા ઝાટકો માર્યો, હાથ નોખો થઈ ગયો, લોહીના ફુવારા ઉડ્યા અને નીકળી ગયો. બેન દીકરી જાગી અને આજુબાજુના બધા આવી ગયા, ધડબડાટા થાય ને, દરવાજો ખોલીને નીકળી ગયો અને એટલું બોલતો ગયો, બેન દરવાજો દઈ દેજે. નીકળી ગયો, ભાગી ગયો. હાથનો કટકો પીડ્યો તો દીવાન જે એ વખતના ફાનસ લઈને આવ્યા, કોણ કોણ ચોર હતા, શું હતું, તો કે હતો જે મને ખબર નથી, પણ મને એનો હાથ મારે શરીરે અડ્યો ને તો એ કોઈ બાપ દીકરીને રમાડીને હાથ અડાડતો એવો પવિત્રતા હાથમાં મને લાગી હતી, બીજી મને કાંઈ ખબર નથી. હા 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 હા, આ બધી વાતો આવવા માંડે ને યુનિવર્સિટીમાં બધે, તો આ જે હાવ હાવ ન થવાના થાય એ ન બન્યો. આ બારવટીઓ અને એક બાજુ છ હમણાં 3 ઘટના ગુજરાતમાં એક વર્ષમાં બની. 6 વર્ષની દીકરીને આચાર્ય દરજાનો માણસ મોટરમાં બેહારીને લઈ જાય અને ન કરવાનું કરે. એની પછી હમણાં રાજકોટમાં, એની પછી હમણાં ગાંધીનગરમાં 6 વર્ષની દીકરી ઉપર કેવડો ભાભો. હવે આ ન કરવાનું કરે. હવે તમે વિચારો આમાં કોણ જવાબદાર? કોઈ એવું ન કહેતા કાયદો આમ નથી કરતો, કાયદો કદાચ મરી જાય ને ઊંધો થઈને તોય કોઈ દી સુધારો ન આવે. આખો સમાજ નીચે આવ્યો છે. આખા સમાજની જવાબદારી કે આપણે ક્યાં હતા ને ક્યાં પૂગી ગયા. એટલા માટે વાત કરું. એકવાર આ વાલો નામોરી હાથ કાપી નીકળી ગયો તો અને પછી એને દીકરી આશીર્વાદ દીધો, તેનો દુહો સાક્ષી પૂરે છે કે તારા જે નામોરી તણા, હે વાલા નામોરી, તારો જે ઠૂઠો ઘા થઈ ગયો, હું દીકરી તને આશીર્વાદ આપું છું. તું મને હાથ અડ્યો ને તે કાપી નાખ્યો તો તારો મટી જાય, હું આશીર્વાદ આપું. તારા નામોરી તણા જે ઠૂઠા ઘા થયા એ પાસા પોઢે ના, એની વનિતા ભેળા વાલિયા. હે વાલા નામોરી, તું ઠૂઠા ઘા ઉપર બંદૂક ચડાવીને મારી અને તારું નીચાન કોઈ દી ફરે ને તો માનજે કા તારી બેનના આશીર્વાદ નહોતા મળ્યા. ભલા માણસ, તને હું આશીર્વાદ આપું છું. એવો એક બારવટીયો ગીગો મહિયો, એનો પડાવ પડેલો ગોધમાં ડુંગરમાં મેંદરડા પાસે. એમાં નાગણી ગામમાં પટેલની દીકરી પરણીને આવી. દીકરી પરણીને આવી અને દિવસો કેટલા થયેલા? 15 દિવસ પહેલા પરણીને આવેલી. ઉંમર કેટલી? 17 વર્ષ. એ વખતે થોડા નાના લગ્ન થઈ જતા ને. 17 વર્ષની દીકરી પરણીને આવેલી. હવે બન્યું એવું કે બારવટી આવ્યા એટલે એનો પતિ વાડીએ ગયેલો. હવે વાડીએ હોય ને ઘેરે નહીં જવાનું, રસ્તામાં નીકળવા નહીં. બારવટીયાનો જ્યાં સુધી પીડ્યા હોય ત્યાં સુધી બાજુમાં પડાવ નાખે ને ડુંગરમાં, ત્યાં ત્યાંથી એક ઝાડવે ચડીને ચાડીખો કહેવાય, જોતા હોય કોઈ નીકળે તો મર્યા. ઘરે હોય ને ખેતરે નહીં જવાનું, વાડીએ હોય ને ઘરે નહીં જવાનું. 3 દી થયા ને ત્યાં સુધી એનો પતિ ઘેરે ન આવ્યો, જુવાન પટેલ. 3જે દી હુવા ટાણે હાંજે વિચાર કર્યો ભાઈ દીકરીએ, હાય હાય હાય, હું પરણીને આવી અને 15 જ દી થયા છે. હું કણબી પટેલની દીકરી છું. મારા બાપના મારા માના સંસ્કાર લઈને આવી છું. મારો પતિ પટેલ વાડીએ ફળ ફૂલ ખાય અને હું હવારમાં હીરામણ કરું. આજ વહેલું ઉઠીને ભાત લઈને જાઉં છું. વહેલી ઉઠી વાહિદા કર્યા, એ હું દોઈએ છે, પછી વાહિદા કર્યા છે, ચાહું ફેરીએ છે, માખણ કાઢ્યા છે, રોટલા ઘડ્યા, પડીબા જેવા બાજરાના રોટલા ઘડ્યા, જુવારના રોટલા ઘડ્યા, રીંગણાનું શાક બનાવ્યું, અડદની દાળ, ઘાટી રેડિયા જેવી સાસ, કાસરીઓ, અથાણા, પાપડ હેક્યા, એવું સરસ મજાનું ઘાટી રેડિયા જેવું એ દહીંનું દોણું ભર્યું અને ભાત તૈયાર કર્યું. હુંડલો, એ વખતે ટિફિન બોક્સ નહોતા, આવા હુંડલામાં લીધું ભાત અને માથે ઈંડોણી રાખી ભાત લઈ અને હરખાતી આજ તો હું મારો પતિ વાડીએ જમીશું. પટેલ મારી રાહ જોતો હોય છે. 15 દી થયા છે પરણીને આવ્યા છે. એને હરખ હોય ને એ હાલતી થઈ ઓસરીની પાળ ઉતરવા જાય, હજી ત્યાં સાસુની નજર પડી. સાસુ ઓસિંતાને જોઈ ગઈ અને રાડ ફાટી ગઈ. મરી ગઈ? ક્યાં જાશો? વાડીએ. હે કે વાડીએ જાવ, તમારા દીકરાને ભાત લઈને જાવ, ભૂખ લાગી હોય ને 3 દી આવ્યા નથી. અરે મરી ગઈ ગાંડી બુદ્ધિ વગરની, કાંઈ ખબર પડે છે તને?
પાછી વળ મારું ઘરનું પૂરું કરી દેવું છે તારે. તને કઈ ખબર છે બારવટીયો ગીગો મહિયો બારવટીયો છે અને મારી પુરુષ કોઈ બહાર નથી નીકળતો અને તું ભાત લઈને ઉપડી ખબ પાછી વળ. આટલી વાત કરીને દીકરીને એમ થયું કે મારી હાહુ મને ખીજાય અને ધરાર જાઉં એ તો ખોટું કહેવાય. પાછી વળી જાઉં. હજી વળવા જાય ને પાછી તાં હાહુ વધારે બોલી ગઈ. અરે રે ગાંડીને જરાય બુદ્ધિ જેવો છાંટો છે કે નહીં? ઓલો તારો બાપ ગીગો મહિયો લૂંટી લે છે. પણ મિત્રો આ દેશની દીકરીને મારે દુઃખ આપે ગમે એવા વેણ કે સહન કરી લે, પણ જેથી બાપ સામી વાત આવે તેથી સિંહણ બની જતી હોય છે. પછી કોઈ દી સહન ન કરી શકે આ દેશની દીકરી. તારો બાપ ગીગો મહિયો લૂંટી લે કેતાની હારે તો પગથી માથેથી બ્રાહ્મણ ગઈ. પટેલની દીકરી લાલ ઘૂમ આંખું થઈ ગઈ અને આમ ધ્રુજારી વસ્તી ગઈ. મારો બાપ માથે ભાતનો હુંડલો હતો એ ઉતારી નીચે મૂકી દીધો. ઓહરીની પાળે ઓરડામાં ગઈ, પેટારો ખોલ્યો. પિયર તરફના ઘરેણા પહેર્યા તા એ બધા પહેરે રાખ્યા, સાસરિયા તરફના ડબલ પહેર્યા. શું વિચાર્યું છે વિચારજો. 17 વર્ષની પટેલની દીકરી ડબલ ઘરેણા પહેર્યા માથે ભાતનો હુંડલો લઈને થઈ હાલતી. ભાઈ આહા હાલતી થઈ. હાહુ રાયડું નાખતી રહી. હે મરી ગઈ, હે વાલામુઈ, હે બુદ્ધિ વગરની, મારું ઘરનું પૂરું કરી દીધું, બધું પૂરું, બધું ઓલો લઈ જાહે મારી. તું તો મારી તો ઘોળી પણ મારા ઘરેણા ગયા. બોલતી રહી સાસુ. દીકરી નીકળી ગઈ મિત્રો. નાગણી ગામની નળ પૂરી થઈને સાડિકાની નજર પડી અને 4 ઈશારો થયો ને 4 બંદૂકધારી આવ્યા. ખુખાર સિંહ જેવા બારવટિયાઓ. ઈ એની આંખું મૂછું એક ઢીકો મારે ને તો અટાણના ગમે એ જુવાનને બેહારી જમી ભેગો કરી દે એવા ખુખાર. ઈ વખતના ખોરાક બારવટિયા, એનું ચારિત્ર. બંદૂકધારી આમ ઉભારી આવીનો. દીકરી આમ ઊભી ગઈ. કોણ છો તમે? બારવટિયા સહી ખબર જ પડતી. ગોધમાં ડુંગરમાં છે આજુબાજુના ગામમાં ક્યાંય સકલું ફરકતા જોયું? દીકરી નથી ખબર પડતી તને એમ કે દીકરી છે એટલે કાંઈ નહીં કરી. મારી નાખી. બધા ઘરેણા કાઢી અને અહીં મૂકી દે. માથે હુંડો ભાતનો છે ને, હા મૂકી દે, નીચે મૂક, ઘરે વઈ જા. કોના બારવટિયા છો? ગીગા બાપુના. ગીગા મહિયો નામ સાંભળ્યું કે હા એના માણસો છે. ગીગા બાપુ ક્યાં છે ભાઈ? ઈ તો ડુંગર ઉપર એરિયા. એનું શું કામ છે? મને ગીગા બાપુ પાસે લઈ જાવ ને તો ભાત આપું ને ઘરેણાય આપું. સાંભળજો અહીં બેઠેલા ને કહું છું બધાને. 100 વર્ષ પહેલા 17 વર્ષની એક દીકરી વગડામાં 4 બંદૂકધારી હાથમાં હથિયાર વાળા બારવટિયા હામી એમ કે છે, શરત મૂકે છે, મને ગીગા બાપુ પાસે લઈ જાવ ને તો ભાત આપું. બારવટિયા કે આ બેન તને કઈ ખબર પડે? અમે વેપારી છીએ કે તું આમ કર તો અમે આમ કરીએ? તું અમે ત્યાં લઈ જાય તો તું ઘરેણા આપ. અમારે માણસ મારું, મચ્છર મારું, બધું હરખું. ઘોડો દબાવ્યો એટલે ગઈ મારી નાખું. બીજો મીંડો કરવા માર બંદૂક માર દે એમ મીંડ્યા હામા કરવા. બહુ જયારે બોલવા મીંડ્યા ને ત્યારે આમ જોઈને બોલ્યો દીકરી. ઓહો બંદૂક વાળા એ 4 જણા અને પાછા મારી નાખવાની વાતો કરો છો. મને મારી નાખો એમ તો સાંભળો, તમે 4 બંદૂકધારી બારવટિયા છો તો હું એક ગુજરાતની ધરતીની, સૌરાષ્ટ્રની ધરતીની કણબી પટેલની દીકરી છું. છાતીમાં બંદૂક મારો પછી જ ઘરેણા મળવાના છે, પછી જ ભાત મળવાનું છે. જીવું ત્યાં સુધી કાંઈ નહીં આપું ને નહીં આપું. મિત્રો મારે કેવું છે ઈ ભોગદી વિચારજો. આ ખુમારી ક્યાંથી આવતી છે? આજ માટીની વાત કરું છું. આપણી ધરામાં જન્મેલી દીકરીઓ ક્યાંથી આવતું હોય છે? બંદૂકધારી બારવટિયાને ક્યાંક મને ત્યાં લઈ જાઓ. બારવટિયા સમજી ગયા કે આ દેહ નહીં ભાત કે ઘરેણા. એટલે કે તારે ગીગા બાપુ પાસે આવવું છે ને? કે હા હાલ આંખથી વાત કરી લીધી બારવટિયા મામી. કીધું કે હાલ ગીગા બાપુ બંદૂક ભરીને જ બેઠા છે, તને જોયા ભાઈ ખોપરામાં મારી છે, જા અહીંયા. તો કે ભલે મારે ત્યાં હાલતા. સાંભળજો, 4 બંદૂકધારી જુવાન જોત બારવટિયા. આજ કોકથી જુનાગઢ થી તાલાળા જાઓ, વચ્ચે મેંદરડા ફૂગવા આવો ને તો આમ ગોધમો ડુંગર ગાત્રાળમાનું મંદિર દેખાય, એમાં રાયણુના ઝાડ જોઈજો. આજ જો એટલું ઘાટું હોય તો એ વખતે ઈ જંગલ કેવું હોય છે? 100 વર્ષ પહેલા ઈ જંગલમાં જુવાન જોધ, કોઈ ડાયાબિટીસ નહીં, કોઈ રોગ નહીં, એવા ખુખાર બારવટિયાની વચ્ચે પરી જેવી
રૂપના આભરણ જેવી હટાણની આ મેકઅપ તૈયાર કરીને હિરોઈન થાય એનું પાંચ્યું ન આવે એવી ઈ 17 વર્ષની દીકરી એકલી આલી જતી હતી 4 બારવટિયા વચ્ચે જંગલમાં એકલી, એની પાસે કોઈની પાસે કોઈ સીબીઆઈ નહીં, કોર્ટ નહીં, કાંઈ નહીં. એ એકલી હાલી જતી હતી. તેદી એની ઇજ્જત સલામત હતી. આજે સોસાયટીમાં સલામત નથી ને એટલે આવી વાર્તાઓ માંડવી પડે છે ને તમારે આવા પ્રોગ્રામો કરવા પડે છે. ભલા માણસ લખી લેજો. હા, અને ડગલા દીધા. ગીગા મૈયાની નજર પડ્યો. ઉપર આવ્યા ને ડુંગર ઉપર, આમ જોયું, આમ મધુક કરી, ખબરદાર ચારે મારી નાખું. કેમ દીકરી ના લઈ આવ્યા? અમે નથી લઈ આવ્યા બાપુ, ધરાર આવીશ દીકરી. એવું છે કે? હા બેટા તું ધરાર આવી કા તને લઈ આવ્યા બધા? નહીં, હું ધરાર આવી. તમે કોણ? હું ગીગો મહિયો. તું અહીં શું કામ આવી? કે તમને જોવાતા. હે, તમારું નામ બહુ સાંભળ્યું, બારવટીયો ગીગો મહિયો, તમને જોવાતા. કોણ છો? કેની દીકરી? પટેલ, કણબી પટેલની દીકરી છું. અમે જોયા જો ના હોય. સમજી ગઈ બેન? બેટા કહું છું તારે સારું. અમારે માણસ મારું એ કાંઈ નહીં, કાયમની રમત વાત. બંદૂકનો ઘોડો દબાવું એટલી વાર લાગે. બધા ઘરેણા કાઢીને મૂક દે, પાણા માથે જા, અહીંયા ભાતનો હુંડલો મૂક દે, ઘરે વહી જા. આખા ગામને કહી દેજે કોઈ બહાર નો નીકળે. અમે 10 દી 15 દી અહીં રહી ત્યાં સુધી. ખબર નહીં નકર અમારી નવાબને ધાક કેમ પડે? નવાબ કેમ પીવે? અમારી સ્ટ્રાઇક છે અત્યારની ભાષામાં કહું. કેવી રીતે નવાબ પીવે? અને કીધું ઘરે વહી જા ને ત્યારે ધીરે દિન ગીગા મૈયા સામું જોઈને 17 વર્ષની કણબી પટેલની દીકરી એટલું બોલી હતી, બાપુ ભાતે આપી દઉં, ઘરેણાય આપી દઉં, પણ હવે ઘરે જવાય એવું નથી. હે, ઘરે જવાય એવું નથી બાબુ. કેમ? કે મારી કાળમુખી સાસુ બોલી હતી ની વેણ હાચા પડ્યા. હે, કે મારી કાળમુખી હાહુ બોલી હતી, વેણ સાચા પડ્યા. તારી સાસુ શું બોલી એ મારે સાંભળવાનું? બાપુ સાંભળવું પડશે. એમ કે હા, બોલ શું તારી સાસુના વેણ હાચા પડ્યા? બાપુ પરણીને આવી અને 15 દી થયા. મારો પટેલ, કણબી પટેલ મારો ધણી ખેતરે ગયો 3 દી થયા. તમારી બીકે ઘરે ન આવ્યો. હું સવારમાં ઉઠીને રોટલા ખાઉં, હીરામણ કરું, ઈ ભૂખ્યો રહીએ. આજ વિચાર્યું ભાત લઈને જાઉં. હાલતી થઈને બાપુ મારી હાહુ ખીજાણી પાછી વાય તો વળી જતી હતી. પણ તમારી હાહુ એમ બોલી, તારો બાપ ગીગો મૈયો લૂંટી લે. તો બેટા ત્યાં શું કીધું? મેં એમ કીધું બાપુ, ભાતનો હુંડલો ઓહરીની પાળે મૂકી અને કહીને આવીશું. ઓરડામાંથી ડબલ હાહરિયાના ઘરેણા પેટારામાં કાઢીને પહેરી અને પછી આવી હાહુ રાયડું નાખતી રહી. અને હું એમ કહીને આવીશું બાપુ, એટલું કહીને આવીશું બાપુ કે ગીગો મહિયો જો મારો બાપ હોય તો હવે બાપ દીકરીને કેમ લૂંટે છે એ જોવું છે, એટલા માટે મારે જાવું છે. ભલા માણસ. હા 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 હા. મિત્રો, ચામડા ઉતારી લ્યો ને, ચામડા તરવારથી, તોય આંખનો ખૂણો ભીનો ન થાય એ બારવટિયાનો. સાબી ગીગો મૈયો નખ જીવતા કાઢો ને તોય રોવે નહીં અને આહુજ ન આવે. ઈ બારવટિયાની હાથમાંથી બંદૂક પડી ગઈ, ડાફનારાની. આ દીકરીઓ પડી ગઈ બંદૂક સાહેબ. અને એમ બોલ્યો, બેઠા તે મને બાપ કીધો? મારી દીકરી ઘરે શું કરતી છે એ મને નથી ખબર. માથે ખાપણ બાંધીને ફરી છે બેટા. પણ તું કણબી પટેલની દીકરી છો ને, તારી માને મારા વતી નમન કરજે કે આવી દીકરીઓને જન્મ આપ્યો છે, હું તને નમન કરું છું. ભલા માણસ. હા 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 હા. શું આપણી વાતો? બેટા બાપ દીકરીને લૂંટે નહીં હો. આલે આટલા કાવડિયા છે અત્યારે મારી પાસે, લેતી જા. અને તારી હાહુને કહી દેજે, ગીગો મૈયો દીકરીને લૂંટે નહીં બાપ, પણ તારા ગામના ઝાડવા સામું લૂંટવાની દ્રષ્ટિએ આખા ગામમાં તને નહીં, કોઈ દી લૂંટવાની દ્રષ્ટિએ નજર કરું ને તો હું રાજપૂતના પેટનો નહીં. આ મારી પ્રતિજ્ઞા છે તારા ચરણમાં. બેટા બેટા તે મને હલાવી નાખ્યો. તું કઈ માટીમાંથી ઉપની બેટા? જોઈ રહી આમ દીકરી કોક દી દ્રશ્ય ઘેરે જાય ને કાલે હુવો ને ત્યાં આજે હાંજે વિચારજો, અઘોર જંગલ હશે, જુવાન બારવટિયા એકલી દીકરી વચ્ચે ઊભી હોય છે. આ ધરતીની દીકરી તો એની મા બાપે શું એને તૈયાર કરી છે? મારું કહેવાનું ઈ તો પ્રજાને આવી તૈયાર કરો. હું ઈ કહું છું કેવી તૈયાર કરી છે એ દીકરીને. ઊભી છે. પછી શું બોલી ખબર? બાપુ તો હું જાઉં? હા બેટા જા. પણ એક વાત કરું બેટા, બાપ દીકરીને લૂંટે નહીં, પણ બાપ ભૂખ્યો હોય ને
તું દીકરીની ફરજ ખરી બેટા ખવડાવવાની હો. અરે હા લે બાપુ, હું તો હાવ ભૂલી ગઈ વાતોમાં. બાપુ રોટલા મેં જ ઘીડ્યા છો, શાક એવું સરસ છે બાપુ, બધું છે, દાળ છે, બધું છે બાપુ. બાપુ મને બહુ સારી. બાપુ એક જણાનું જ છે બાપુ, આ તો મારા પતિનું, એટલે એક ઈ તો દઈ જ દઉં, પણ હું પાછા બધાય હાટું રોટલા બનાવી આવું બાપુ, બધાને ખવડાવું બાપુ. હવે ગીગો મૈયો બેહી ગયો, મિત્રો બેહી ગયો નીચે. શું કામ હે ખબર? નીચે બેહી ગયો. આમ જોવે બેટા, તારે રોટલા ઘડવા નથી જાવું, તારો ઘડેલો રોટલો એ કાંઈ મૂકી. તારા જેવી દીકરીઓના હાથે ઘડેલા રોટલાનો એક કોળિયો મારા કોઠામાં જાહે ને, હરગમાં અમને શાંતિ થઈ જાય. અમારે બીજું કાંઈ નથી જોતું. મારો બાપ, મારો વિહામો, ભાત અહીં મૂકી દે. ભાત મૂકી દીધું, બારવટિયા ખાવા માંડ્યા. દીકરી હાલતી થઈ. કીધું બેટા ઘડીક ઉભી રહે નહીં, કા થોડીક વાર ઉભી રહે, અમે ખાઈ લઈએ. પછી ઘડીક વાર રે, કા તારી હાહુ એમ કહે બાપે દીકરીના ઘરના ઠોચડ્યા રાખી લીધા, ઠામડાય નો ખપે દીકરીના ઘરના, એ લેતી જાય, એ લેતી જાય. મિત્રો 100 વર્ષ ઉપર વાત સમય થયો છે. આજ ગીગો મૈયો નથી, આજે પટેલની દીકરી જીવતી નથી, એ વ્યા ગયા ને આપણે વ્યા જવું. પણ 100 વર્ષ પછી ભુજને આંગણે આજે રજત જયંતિમાં એને યાદ કરવા પડ્યા. આને જીવ્યા કહેવાય, બાકી કેટલાય આવ્યા. પ્રજાને તૈયાર કરો તો આવા સંસ્કાર આપજો, તો જગતમાં આજના એ જમાનામાં, હમણાં હું પ્રોગ્રામમાં કહેતો ફરું છું, 500 કરોડ કે 1000 કરોડ કે 5000 કરોડની પ્રોપર્ટી તમારા દીકરાને કરી દો ને તમે ન માનતા કે આને 7 પેઢી કે 20 પેઢી ઉપાધિ નહીં. એવો જો ફતન દિવાળીઓ થાય ને તો તમે બેઠા હો ત્યાં બધું સટામાં હૂફ કરીને બેહે, પણ એને તૈયાર એ રીતના કરજો ને તો જગતના ચોકમાં. હું અત્યારે અહીં બોલું છું, કાલ પાછા આપણે ભેળા થઈ અને મેં સરસ મજાનો સેન 10 તોલાનો પહેર્યો હોય દાખલા તરીકે, તો તમે એમ કે બહુ સરસ ગોલ્ડનો સેન બનાવ્યો છે. ક્યાં બનાવ્યો છે? શું કામે? ઘાટ ઘડાણ. ઈનો હું પાછો કાલે અહીંયા આવી અને 1/2 કિલા હોનાનો ગડબો લઈ એમાં વચ્ચે કાણું પાડીને હુતળી બાંધીને પહેરીને આવ્યો હતો. આ લે ગઢવી હાંજે બોલતા તઈ રેડી હતા, હવારે સટકી ગયું. એટલે હોનું પહેર્યું 1/2 કિલો તોય સટકી ગયું. હા, શું કામે? ઘાટ નથી ઘડ્યા. કેટલાય ઘાટ ઘડ્યા વગરના ફરે છે. જેના ઘાટ ઘડાના છે ને એના જગતના ચોકમાં નામ થાય છે ભલા, બાકી તો બધું હાલ્યા કરે એમને, કંઈક આવે કંઈક જાય. એટલે કલાકો સુધી આવી વાતો થઈ શકે. પહેલા તો તમારા પ્રેમને વંદન કરું છું. 2 કલાક થઈ છે, હજી એમને તમે બેઠા છો, એટલે છેલ્લે આ છોકરાઓનું સપાખરું લઈ લો. મને આમ હરકું ફૂટે છે હાવ, એટલા માટે. હા, હાંધા તોડી આ પાંજરા વાળા હાંકળ લેથી બાગ છૂટા બાંગ બોલી નામ લાપા દિયા હાક બાગ નાની છૂટા દી જામુ જાળા પછુટા પેનાક જાણ પિતા ઘાસ માની તેના પિતા જમી થાક જાળા ફાળા ભેગુ વાળા પલ્લે કાળા વેર જાયગા પાડો વાળા ભેગા કાળા રગ તાળા પૂર ખોજાળા બુટેળા વાહે વાદળારા નોર ફડે પડે તાળી બંદુ કાળી બાગારાની ચોર. હનુમંત ધમવાને નકા ઢાળે જેમાં હેલા થોડી આવી છે અને થોડા દિયા કામ નામ હતું વાને પડે ઢાળા મારી ધમ રોળી કાળા કે
जब यमागे थारी तो तारी के नाम गणपति अटी अगर जम जटी काट पात तन बहाय रखवा धर्म बोली मत की बोली टिकटिका चढ़े सिंह चामुंड कमल हुंकार कद्दो डरो चरण तो देख असुर भागियो अवतो आदि सबसे आपणे रूप वाहिए रमंता खाल रगत खड़ हड़े ढड़े ढींगोल धरंता ढींगोल राय 8-10 हथी रखे मेघ भुवनेश्वरी कवि जोड़ प्राण की सर कहे उदो उदो आशापुरी आवद घोड़ल नावी नावी मोगन मसरावई मात जाग मेलड़ी जाग ज्वाला ना ढाल अंबे करनल नावी नावी मौ सर्वी दाली हाली आवी हिंगोल केल राजल महाकाल समरथ सभी नवलक सगत 84 चारणा उपरे देवी आवो नवी सेवक काज सुधारणा आवो आशा पूरा भली आवो बे राजी मटे कटे सी मात सोरठी सेणत बाजी सिकोतर सतराज बड़ी की आ बधा वाला धुरंधर नो एक આવ્યું મને આવા બધી ઉપડી સાવ ગંગબાર ગત ધાર માટે યમ યાદેમ જંગલી ચંડિયમ બાલગંગ વિમલાલ ચાલિયમ ગંગનમ ભુજંગ મુંડ માલિયમ સુલપાન હે પિનાક છદનમ ટાકટમ રૂય બાજ બજનમ જંગ જીત નીત પાંગ ખાવનમ ખાલ બેત ખાલ કો ખાવનમ જાલિયાલ ખાલનમ પાસમ કે હરી ગંગબાર ગત ધાર મંડી યમ યાદ યંગ જંગ बाल गंग बिंब लाल लाली यम जंग 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 मुंड माली यम सुल बाल हैप्पी नाग सज नम नाग नम रुय बाज बज नम जंग जीत नीत मंग धाव नम चाल बेट चाल कोक धाव नम याल याल खाल ले आसनम के हरि विसात के निनासनम अंगु को विभूति रंग चटियम रोग रोग ज्ञान पान कृतियम देवतान बाल के पंचतम वंदितम कले जे आ गीत बोलू एमा हर हर आवे न्या बधा हर हर बे हाथ ऊंचा करीने हर हर आवे त्यारे मारी हारे करजो न्या हूँ पूરું કરીશ એટલા માટે देखो मुल्क में राठों का ये जहां शिवाजी डोला था देखो मुल्क में राठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था देखो मुल्क में राठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक शोला था बोली हर हर महादेव बोली हर 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 हर